નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાત ગવર્મેન્ટ પેન્શન ન્યૂઝ ટુડે. ગુજરાત રાજ્યના પેન્શનનું પેન્શન 9,000 રૂપિયાથી વધીને ₹1000 થઈ જશે. મિત્રો, 9,000 રૂપિયા વધારવામાં આવશે. તો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. ગુજરાત પેન્શન લઈને એક મહત્વની અપડેટ આપવામાં આવી છે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આજે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવ્યું છે, તેને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ. તો મિત્રો, 7મો પગાર પંચ ડીએમાં વધારો. કેન્દ્ર સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અર્ધવાર્ષિક ડેટા આધાર દર વર્ષે 2 વાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનમાં મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતમાં દરમાં સુધારો કરે છે. આ વધારો દર જાન્યુઆરી જુલાઈથી કરવામાં આવે છે, જેની જાહેરાત માર્ચ અને ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન 53% દર મોંઘવારી ભથ્થા રાહતનો લાભ મળી રહ્યો છે અને હવે આગામી વર્ષમાં જાન્યુઆરી 2025થી થવાનું છે, જો દર મંત્રાલય દ્વારા જુલાઈથી ડિસેમ્બર 24 સુધી એએસીપી ઇન્ડેક્સ ડેટા પર નિર્ભર રહેશે. એવી અપેક્ષા છે કે 3% ડીએ ફરી વધારી શકાય છે, જેની જાહેરાત હોળી પહેલાં કેબિનેટ બેઠકમાં ગમે ત્યારે થઈ શકે છે. માર્ચમાં 3% ડીએ વધારો માન્ય છે. જો આપણે જુલાઈ નવેમ્બર સુધી ડેટા પર નજર કરીએ તો એએસીપી ડેટા અનુસાર 144 પહોંચી ગયો છે અને ડીએ 55.5 પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડીએ 3% વધારો થયો છે. જોકે ડિસેમ્બર 2024 ડેટા હજુ આવવાનો બાકી છે. આ પછી જાન્યુઆરી 2025માં ડીએમાં કેટલા ટકા વધારો થશે તે નક્કી કરવામાં આવશે. નવા દર જાન્યુઆરી 2025 લાગુ થશે, તેથી 2 મહિના એટલે જાન્યુઆરી કે ફેબ્રુઆરીના બાકી પગાર પર મળશે. આ વધારો 7મો પગાર પંચ હેઠળ કરવામાં આવશે. આનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારી અને 69 લાખ પેન્શનનો ફાયદો થશે. ડીએ વધારો પર પગાર બાકી ગણતરી કેવી રીતે કરવામાં આવશે? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ ગણતરી આ રીતે કરવામાં આવશે. ડીએ ટકા છેલ્લા 12 મહિના એઆઈસીપી ડેટા આધારે 2001થી 100ની સરેરાશ 115.76/115.76 × 100. જાહેર ક્ષેત્રમાં કર્મચારીઓ માટે ડીએ ગણતરી આ રીતે કરવામાં આવશે. છેલ્લા 3 મહિના માટે એસસીપીઆઈ ડેટા આધારે 2001થી 100ની સરેરાશ 126.33 અને પછી 126.33 × 100. ઉદાહરણ તરીકે 18,000 રૂપિયા લઘુત્તમ પગાર મેળવતા કર્મચારી 3% ડીએ વધારો પર ₹540 વધારો મળશે, જ્યારે 2,50,000 રૂપિયા મહત્તમ પગાર મેળવતા કર્મચારીઓને 4,500 રૂપિયા વધારો મળશે. જો કોઈ કર્મચારી દર મહિને 15,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, તે વધીને 15,450 રૂપિયા થશે. દર મહિને 450 રૂપિયા વધુ મળશે. આનો લાભ પેન્શન પણ મળશે, જેનું પેન્શનમાં 70 રૂપિયા વધી 7,750 રૂપિયા થઈ શકે છે. તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.